નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય છે અંગ્રેજી, જેનું કાવ્ય 3 જેનું નામ છે બી ધ બેસ્ટ, તેના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ કાવ્ય 3 બી ધ બેસ્ટ. સૌપ્રથમ આપણને કાવ્યની મુખ્ય વાતો છે તે આપવામાં આવેલી છે. ચાલો ત્યાર પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન, રીડ ધ સ્ટાન્જાઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, જેમાં પહેલો પ્રશ્ન છે કે વોટ શુડ યુ બી ઇફ યુ કાન્ટ બી અ પાઇન ટ્રી ઓન ધ ટોપ ઓફ ધ હિલ? તો યુ શુડ બી અ સ્ક્રબ ઇન વેલી. બીજું, વોટ ઇઝ ધ પોએટ્સ એડવાઇસ અબાઉટ બીઇંગ ધ બેસ્ટ? તો ટુ બી ધ બેસ્ટ version of yourself in whatever role you have. ત્રીજું છે, what is the speaker suggest if you can't be a tree? તો to be a bush. ચોથું, give a pair of rhyming words. તો hill અને rill અને bee અને tree. ત્યાર પછી પ્રશ્ન નંબર 5મો છે, what should you be if you can't be a bush? તો to be a bit of the grass. છઠ્ઠો પ્રશ્ન, what does the poet encourage if you can't be a muskie? તો to be a bass. સાતમું, what does the poet want to you be in the lake? તો the liveliest bass. આઠમું, give a pair of rhyming words. તો લેકનું થશે મેક અને ગ્રાસનું થશે બાસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 આપેલો છે, જેમાં what does the speaker say about being a captain? તો we can't all be captain. 10મો, what is the poet's message about work? તો there is something for everyone to do. 11મો પ્રશ્ન, what does the poet say about the tasks we must do? તો the task you must do is the near. 12મો, give a pair of rhyming words. તો crew અને do, near અને here. ત્યાર પછી પ્રશ્ન નંબર 13મો, what should you be if you can't be a highway? તો be a trail. 14મું, what does the poet say about size? તો size does not determine success or failure. 15મું, what is the main message of the poem? તો be the best of whatever you are. અને 16મું, give a pair of rhyming words. તો ટ્રેલનું ફેલ અને સ્ટારનું આર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું કાવ્ય 3 છે તેના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્ન અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 9 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર
તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.